સુરત શહેરના પાલ વિસ્તારમાં આજે સવારે ટ્રાફિકથી ધમધમતા રસ્તાની વચ્ચે જ વાછરડાનું માથું મળી આવતા લોકોમાં ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી હતી। આ ઘટનાને પગલે પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી કેમેરાના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે, જ્યારે ઘટના સ્થળે પહોંચેલ એફએસએલ ટીમ દ્વારા પણ વાછરડાના માથાનો હિસ્સો કબજે લઈને તપાસ હાથ ધરી છે। સુરતના પાલ ખાતે આવેલ રાજહંસ સૂર્યા ફ્લેટ પાસે આજે સવારે રસ્તા ઉપર વાછરડાનું માથું મળી આવતા મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઘટના સ્થળે ઉમટી પડ્યું હતું। હિન્દુ વસ્તી ધરાવતા વિસ્તારમાં આ પ્રકારની ઘટનાના કારણે લોકોમાં પણ રોષ સાતમા આસમાને પહોંચ્યો હતો। શહેરની શાંતિને પલીતો ચાંપવાનો પ્રયાસની ઘટનાના પગલે પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે ખસી ગયા હતા, તો બીજી તરફ લોકોએ આ પ્રકારનું હિચકારું કૃત્ય કરનાર ઇસમ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી છે। અલબત્ત શહેરની શાંતિ વ્યવસ્થાને દોડવાનો પ્રયાસરૂપી આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે ખસી ગઈ હતી। જોકે પોલીસ અધિકારીઓ પહોંચે તે પહેલાં જ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું। પોલીસ દ્વારા લોકરોષને ભાળીને તાત્કાલિક એફએસએલની ટીમને પણ બોલાવી હતી। એફએસએલની ટીમ દ્વારા વાછરડાનું માથું કબજે કરીને તપાસ માટે મોકલવામાં આવ્યું હતું। આ સંદર્ભે પાલ પીઆઈ કે.એલ. ગાંધીએ જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક પોલીસ સહિત એસઓજીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આસપાસના 15થી વધુ સીસીટીવી તપાસ હાથ ધરવામાં આવ્યા છે અને ઘટનામાં જવાબદાર આરોપી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી। મહેશ પટેલ। મહેશભાઈ, શું ઘટના બની છે, કઈ જગ્યાએ? આજે પાલનપુર વિસ્તારમાં ન્યૂ એલપી સવાણી સ્કૂલની નજીકમાં ગૌ માતાનું ડોકું કાપીને જાહેર રોડ પર વિખેરી દેવામાં આવેલું હતું અને પછી અમારી પાસે જ્યારે ટેલિફોનિક જાણ આવી કે મહેશભાઈ આવું થયું છે, એટલે એમ અમારા માન્ય ધારાસભ્ય પૂર્ણેશભાઈને જાણ કરી કે સાહેબ આવું છે અને પોલીસ આને લઈ લેવા માંગે છે। પછી સાહેબે ફોન આવ્યો, પોલીસને ફોન કર્યો, પીઆઈ સાહેબ આવ્યા અને ડોકું એમણે લીધું અને પોલીસ પોતે ફરિયાદી બને છે અત્યારે અને એફએસએલના રિપોર્ટની અમારી માંગણી હતી એ સંતોષાઈ ગઈ છે અને એફએસએલનો રિપોર્ટ થશે એવી વાત અમને ડીસીપી નકુમ સાહેબે કરી છે। એ આ વિધર્મીઓનું કામ રહ્યું છે। આજે સમાજને દોરવાનું, જે હિન્દુ સમાજ શાંતિથી બેઠો છે એને વારંવાર દોહરવાના માટે જે કાર્ય કરી રહ્યા છે કે હિન્દુ સમાજનું ક્યાં ઉશ્કેરાય, એટલે હિન્દુ સમાજ આખો હિન્દુ એરિયાની અંદર જ્યારે ગૌ માતાનું ડોકું આવીને કાપેલું નાખવામાં આવે તો શું સમજવાનું, સમાજે શું સમજવાનું, લોકોએ બી શું। મારે તો એ મુસ્લિમ સમાજના આગેવાનોને કહેવાની જરૂર છે કે ભાઈ તમે ગાવ કાપો છો એ વાત તો ચોક્કસ થઈ ગઈ, પણ ડોકા તો હિન્દુ વિસ્તારમાં નહીં નાખો। શું કામ? અમે કોઈ કરીએ છીએ કૃત્ય? અમે સમાજને કોઈ તમારા મુસ્લિમ સમાજને દોરવાનો પ્રયત્ન કરીએ છીએ? શાના માટે આ કામ કરો? શું માંગ છે હવે અમારી માંગણી એવી છે કે પોલીસની સાથે અમારી માંગણી એવી થઈ કે તમામ સીસીટીવી કેમેરાઓને કવર કરવામાં આવે અને ચેક કરવામાં આવે અને ગુનેગારને ઝડપીમાં ઝડપી પકડી અને જેમ અત્યારે બધાનો સરઘસ કાઢવામાં આવે છે તેવી રીતે આનું પણ સરઘસ કાઢવામાં આવે। સવાણી સ્કૂલની નજીક રાજહંસ ગ્રીન્સ અને સૂર્યમ સ્કાય એ બે સ્કીમ છે, એની વચ્ચેના ભાગમાં એક વાછરડાનું માથું જે મળી આવ્યું એવી માહિતી મળતા પાલ પીઆઈ તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને એનો હવાલો સંભાળી લીધેલ અને ત્યારબાદ એફએસએલ ને જાણ કરેલી છે અને એફએસએલ અધિકારી પણ આવવામાં છે અને એ ઉપરાંત ફરિયાદ કરવાની તજવીજ પણ ચાલુ થઈ ગઈ છે અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ આ જે ગુનો છે એ ડિટેક્ટ કરવામાં લાગી ગઈ છે અને આ ગુનો નજીકના ભવિષ્યમાં ડિટેક્ટ થઈ જશે અને ડિટેક્ટ થતાં આરોપીઓ પર સખતમાં સખત કાર્યવાહી